हेलो गाइस, वेलकम टू माय किचन चैनल। आज આપણે બનાવવાના છે સુપર ટેસ્ટી એવા સોફ્ટ સ્પંજી એકદમ સૂજીના ખાટા ઢોકળા। તો એકદમ પરફેક્ટ એવા માપથી આજે આપણે સૂજીના ઢોકળા બનાવવાના છીએ। આ રીતે જો તમે બનાવશો તો પરફેક્ટ એવા ઢોકળા તમારા બનીને રેડી થશે। તો ચાલો ફટાફટ રેસીપી આપણે સ્ટાર્ટ કરી લઈએ। અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં ને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરી લેજો, જેથી તમને અમારા આવા વિડીયોની નોટિફિકેશન પહેલાંથી મળતી રહે। તો એક મોટી તપેલીમાં એક મોટી વાટકી સૂજીને એડ કરીશું। આદુ લસણ મરચાંની પેસ્ટ એડ કરીશું 1 ચમચી સ્વાદ અનુસાર મીઠું અને 1 વાટકી ખાટું દહીં એડ કરીશું અને બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરીશું। પાણી આપણે પછી એડ કરવાનું છે, નહીં તો ગાંઠા પડી જશે। દહીં અને સૂજી એકદમ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે। તો દહીં જ લીધું હતું જે વાટકીથી, એ વાટકીથી આપણે પાણી એડ કરીશું। તો 1 વાટકી પાણી એડ કર્યું છે મેં, અને બધું જ આપણે બેટરથી એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। આપણે કોઈ પણ વધારાના મસાલા એડ કર્યા વગર પણ સૂજીના એકદમ સરસ એવા ઢોકળા બનીને રેડી થાય છે। ત્યારબાદ આપણે 1 ચમચી ખાવાનો સોડા એડ કરીશું અને પાણી એડ કરી અને બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરીશું। બેટરને એક જ ડિરેક્શનમાં ફેરવીશું અને તમે જોઈ શકો છો કે સૂજી એકદમ ફૂલી ગઈ છે। તો ફટાફટ સૂજી ફૂલી જાય એટલે આપણે ડીશમાં તેને ટ્રાન્સફર કરી લેવાની છે। તો બાજુમાં મેં પાણી ગરમ કરવા મૂકી દીધું હતું। તો આ રીતે આપણે બેટરને ફેલાવી લેવાનું છે। તો આ જ રીતે પરફેક્ટ એવા માપથી જો તમે બનાવશો તો તમારા ઢોકળા એકદમ સરસ એવા બનીને રેડી થશે। તો ડીશ એકદમ સરસ રીતે રેડી થઈ ગઈ છે। તો આપણે તેને 15થી 20 મિનિટ માટે તેને કૂક થવા દેવાના છે। તો ઢોકળા એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે। તો ઠંડા કરી અને આપણે ચપ્પાના મદદથી તેને કટ કરી લઈશું। તો ધારવાળું ચપ્પુ લઈ અને આ રીતે તેને તમે કોઈપણ શેપમાં કટ કરી શકો છો। તો હું ચોરસ શેપ આપી રહી છું। તો તમે જોઈ શકો છો કે આપણા ઢોકળા એકદમ જાળીદાર અને એકદમ સોફ્ટ એવા બનીને રેડી થયા છે। એકદમ સ્પંજી આપણા ઢોકળા બનીને રેડી થઈ ગયા છે। તો હવે આપણે તેને વઘારી લઈએ। તો એક કડાઈમાં આપણે રાઈ એડ કરીશું 1 ચમચી। ત્યારબાદ તેમાં તેલ એડ કરીશું 1 ચમચી। ત્યારબાદ તેમાં ધાણા, મીઠા લીમડા, મોરા મરચાં એડ કરી અને 1 ચમચી સફેદ તલ એડ કરીશું અને ત્યારબાદ તેમાં બધા જ ઢોકળાને એડ કરી લઈશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। તો બધા જ ઢોકળા આપણા એકદમ સ્પંજી એવા બની અને એકદમ સોફ્ટ એવા બનીને રેડી થયા છે। તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવા બનીને રેડી થઈ ગયા છે। તો સર્વિંગ પ્લેટમાં આપણે સર્વ કરી લઈએ। તો આજની રેસીપી તમને કેવી લાગે ફ્રેન્ડ્સ, મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો। અને આવી જ રેસીપી સાથે આવતા વિડીયોમાં મળીશું। તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને આ રીતે જો તમે પરફેક્ટ મારા માપથી જો તમે બનાવશો તો ખાટા મીઠા ઢોકળા તમારા બનીને રેડી થશે। ખૂબ જ ટેસ્ટી એવા સૂજીના ફટાફટ ઝડપથી બની જાય એવા। તો જરૂરથી ટ્રાય કરજો આ ઢોકળા। તો એકદમ સોફ્ટ એવા બનીને રેડી થયા છે। તો તમે જોઈ શકો છો કે એકદમ તૂટી જાય છે અને એકદમ સોફ્ટ એવા બનીને રેડી થયા છે। તો આવી જ રેસીપી સાથે આવતા વિડીયોમાં મળે, ત્યાં સુધી બધાને બાય બાય। અને અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં। તો આવજો, બાય બાય, ટેક કેર।